મિત્રો ગઈકાલે આપણે આ પેરેગ્રાફ જે હાઇલાઇટ મેં કર્યો છે એ પેરેગ્રાફ આપણે જોતા હતા, રાઈટ? અને લગભગ મેં અહીંયા સુધી ભણાવી દીધું, પણ હું ફરીથી તમને અહીંયાથી સ્ટાર્ટ કરું છું. લુકિંગ એક્રોસ ધ વેલી, તો પૂરન ભગત જ્યાં છે ત્યાં વેલી છે, ખીણ છે. ધ આઈ વોઝ ડિસીવ્ડ બાય ધ સાઇઝ ઓફ થિંગ્સ, અને જે વસ્તુઓની સાઇઝ છે, કદ છે, એ જોઈ અને આંખ છેતરાઈ જતી. કારણ કે તમે પર્વતની ટોચ ઉપર હોય ને નીચે જુઓ તો તમને વસ્તુઓ નાની નાની દેખાતી હોય. માણસો કીડી જેવા દેખાતા તો બસ નાની રમકડા જેવી દેખાતી હોય. And could not first realize that what seemed to be low scrub, ઓકે, ઉપરથી તમને નાના નાના ઝાડવા દેખાય, નાના ઝાકરા દેખાય. સ્ક્રબ એટલે ઝાડી ઝાકરા. ઓન ધ ઓપોઝિટ માઉન્ટેન ફ્લેન, તો સામેના પર્વત ઉપર તમને જે દેખાય એ તમને એવું લાગે કે આ નાની નાની ઝાડીઓ છે, આપણે ખેતરમાં વાડમાં હોય એમ. ઓકે, વોઝ ઇન ટ્રુથ, હકીકતમાં એ 100 ફૂટ લાંબા લાંબા પાઇનના વૃક્ષોનું જંગલ હતું. એટલે દૂરથી તો તમને એવું જ લાગે કે આ તો પેલું શું કહેવાય, ઝાડી દેખાય એટલે દૂરથી તો તમને સ્ક્રબ નહીં, આ પોતું મારીએ છીએ, વાસણ સાફ કરે છે એવું લીલુંછમ તમને દેખાય. પૂરન ભગત saw an eagle swoop across the gigantic hollow, but the great bird dwindled to a dot ere it was halfway over. પૂરન ભગત શું જોવે છે? ઈગલ જોવે છે. ઈગલ એટલે ગરુડ. લખજો, swoop across the gigantic hollow. gigantic વિશાળ, gigantic એટલે વિશાળ. બધા શબ્દોના અર્થ લખતા રહેજો, બરોબર છે? હું ધીમે ધીમે બોલું છું, બહુ ઉતાર નથી કરતો. ઓકે, 3 શબ્દો લખો. એક તો લખો swoop, બીજો એક્રોસ પણ લખો, gigantic અને hollow. ઓકે, તો ઈગલ છે એ શું કરે છે? સ્વૂપ. સ્વૂપ એટલે તરાપ મારવી. એક્રોસ એટલે કોઈકની પાર, આમ એક્રોસ, આમથી તેમ. પક્ષી કેવું આમ ઉડે ઉપરથી, આમ કોઈ આમ એક્રોસ, પાર. ધ જાયગેન્ટિક હોલો, વિશાળ. જાયગેન્ટિક હોલો એટલે પોલાણ. ઓકે, તો પર્વતની વચ્ચે તિરાડો હોય છે, મોટા મોટા ગોખલાઓ હોય છે, પોલાણો હોય છે, બરોબર ને? તો એની અંદર આ ઈગલ છે, એ ઈગલ ઉપરથી આવે ને સીધી આમ તરાપ મારે. અંદર જે પોલાણો હોય, ભેખડની વચ્ચેની જગ્યા હોય, એની અંદરનો જે ખોરાક હોય કે અંદર ગમે તે વસ્તુ આમ ઝડપ મારી અને એના જોઝ, એના જે નોર હોય એમાં ઉચકી લે. બટ ધ ગ્રેટ બર્ડ dwindle into a dot ere it was halfway over. અને અડધે જાય ને ત્યાં તો સુધીમાં એ કેવું થઈ જાય? ઓછું. ડ્વિન્ડલ શબ્દ છે, જો, DWINDLE, ડ્વિન્ડલ. ટુ અ ડોટ. ડોટ એટલે ટપકું. એર, ERE, પૂર્વે. તો એ તરાપ મારી અને કશુંક લઈને દૂર જાય ને, થોડે દૂર જઈને તો એ તમને શું દેખાય? એક નાનકડું ટપકું. ને તો ઈગલ તો કેટલું હેવી, કેટલું વિશાળ પક્ષી છે. A few bands of scattered clouds strung up and down the valley. ઓકે, તો વાદળા ઉપર નીચે વિખરાયેલા છે. સ્કેટર્ડ એટલે વિખરાયેલા. તો તમે ઊંચા પર્વતો ઉપર જાઓ તો તમને આ વાદળનો અનુભવ થાય. Catching on a shoulder of the hills. ઓકે, શોલ્ડર એટલે આપણે ખભો કહીએ છીએ એમ, જે પર્વત છે એની થોડેક નીચેનો ભાગ. કેચિંગ ઓન અ શોલ્ડર ઓફ ધ હિલ્સ ઓર રાઇઝિંગ અપ એન્ડ ડાઇંગ આઉટ વેન દે વર લેવલ વિથ ધ હેડ ઓફ ધ પાસ. તો પછી અમુક ઉપર જાય વાદળાઓ એટલે એક સરખા થઈ જાય. એન્ડ હિયર શેલ આઈ ફાઇન્ડ પીસ સેડ પૂરન ભગત. અને એ જગ્યાએ પહોંચ્યા પછી પૂરન ભગત શું કહે છે કે અહીંયા મને શાંતિ મળશે. ઓકે, he is on the way to knowledge and peace. અને આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ભાઈ હિમાલયની અંદર ઘણા બધા સાધુ સંતો ત્યાં તપ કરે છે, સાધના કરે છે. ફોર વોટ? ટુ ગેટ પીસ ઓફ માઇન્ડ એન્ડ નોલેજ. બરોબર, જ્ઞાનની પ્રાપ્તિ માટે, શાંતિની પ્રાપ્તિ માટે એ
કરે છે આ બધું. Now a hillman makes now a hillman makes nothing of a few hundred feet up or down. તો જે અહીંયાથી શરૂ કર્યું છે આપણે, બરોબર, એની સામે સામે જોતા રહેવાનું તમારે. તો now a hillman makes nothing of a few hundred feet up and down. તો જે પર્વત પર રહે છે એના માટે 100 પગલા ઉપર ચઢ કરવું એ બહુ મોટી વાત નથી. આપણે તો 50 પગથિયા ઉપર ચડવાના તો હે 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 હાંફી જઈએ. એમના માટે એક એવી વસ્તુ છે, કોમન છે. તમે ઘણી વખત ચોટીલા ગયા હોય, પાવાગઢ ગયા હોય, બરોબર, ગિરનાર પર્વત પર દર્શન કરવા ગયા હોય તો આપણને કેવી કેવી હાલત થાય છે, કેવા થાકી જઈએ છીએ. પણ એમના માટે તો એ રોજિંદી વાત થઈ ગઈ. And as soon as the villagers saw the smoke in the deserted shrine, તો આ ગામજનો જે છે, ગ્રામજનોને પેલી જે શ્રાઇન છે, ડેઝર્ટેડ, બરોબર, ડેઝર્ટેડ એટલે વેરાન, જ્યાં કોઈ રહેતું નથી એવી. શ્રાઇન એટલે પૂજા સ્થળ, શ્રાઇન પૂજા સ્થળ, મંદિર જેવી. The village priest climbed up the terraced hillside to welcome the stranger. તો ગામ લોકો જોવે છે કે ભાઈ આ કાલી માતાની જે પૂજા સ્થળ છે એટલો વર્ષોથી બધું વેરાન થઈ ગયું છે અને ત્યાંથી ધુમાડો કેમ નો આવ્યો છે. એટલે ગામનો એક પ્રિસ્ટ છે, પૂજારી છે, એ પર્વત પર ચડી અને પેલા સ્ટ્રેન્જરને, આ સ્ટ્રેન્જર કોણ છે, પુરનદાસ, એને આવકારવા માટે એ ત્યાં જાય છે. When he met Puran Bhagat's eyes, the eyes of a man used to controlling thousands. પેલો પૂજારી ત્યાં આવે છે અને એની આંખોમાં જુએ છે. એ આંખો, the eyes of a man, એવા માણસની આંખો, used to control thousands. જ્યારે એ પ્રાઇમ મિનિસ્ટર તરીકે સત્તાધીશ હતો ત્યારે કેટલા બધા લોકોને એ અંકુશમાં રાખી શકો, કેટલા બધા લોકોનો કંટ્રોલ કરી શકશો. He bowed to earth. ધરતી માતાને નમન કરવું. બાવ, BOW, નમન કરવું, શીશ ઝુકાવવું, બાવ. Took the begging bowl without a word. અને એ ભૂમિને નમન કરે છે, પેલો જે પ્રિસ્ટ આવ્યો છે એ. took the begging bowl without a word. અને જે પ્રિસ્ટ છે એ પેલા પૂરન ભગતનું જે ભિક્ષા માંગવાનું પાત્ર છે, બેગિંગ બાઉલ, કશું બી કીધા વગર લઈને જતો રહે છે. એન્ડ રિટર્ન ટુ ધ વિલેજ, અને એ લઈને ગામમાં પાછો આવે છે. સેઇંગ, અને શું કહે છે, વી હેવ એટ લાસ્ટ અ હોલી મેન. હવે આપણી પાસે એક પવિત્ર માણસ આવી ગયો છે, Never have I seen such a man. મેં આવો માણસ ક્યારેય નથી જોયો. He is of the plains. એ મેદાન વિસ્તારમાંથી આવે છે. પ્લેન એટલે મેદાન, પ્લેન એટલે સપાટ, હે ને. ભૂગોળમાં તમે ભણ્યા હશો, મેદાન વાળો પ્રદેશ તો પ્લેન્સ એટલે મેદાન વાળો, જ્યાં પર્વતો નથી એવી જગ્યાઓ. તો he is from the plains but pale colored, કેવો ફિક્કો થઈ ગયો છે, અને is a brahmin of the brahmins, એ બ્રાહ્મણોનો પણ બ્રાહ્મણ છે. આ વર્ણન કોણ કરે છે, જે ગામનો પ્રિસ્ટ છે એ એનું પેલું ભિક્ષા પાત્ર લઈને ગામમાં આવે છે અને ગામ લોકો આગળ એ એની વાત કરે છે. Then the housewives of the village say, તો જે સન્નારીઓ હતી, ગૃહિણીઓ હતી, એ શું કહે છે, think he will stay with us. તમને એવું લાગે છે કે એ આપણી સાથે રહેશે. And each did her best to cook most savory meal for the ભગત. અને આ તો પવિત્ર માણસ આવ્યો છે એટલે ગામની બધી જ બહેનો, each did her best to cook the most savory, SAVOURY લખો, savory. સેવરી એટલે
લિજ્જતદાર, સ્વાદિષ્ટ, અને ગામની સ્ત્રીઓ એમનું સૌથી સ્વાદિષ્ટ ભોજન બનાવવાનું એમણે વિચારી લીધું. હિલ ફૂડ ઇઝ વેરી સિમ્પલ. પર્વતીય વિસ્તારનો ખોરાક બહુ સિમ્પલ હોય છે, સાદો હોય છે. બટ વિથ બકવીટ, લખજો, એન્ડ ઇન્ડિયન કોર્ન. બકવીટ એટલે જેની અંદર દાણા હોય ને એવું ધાન્ય, જેની અંદર દાણા હોય, બી હોય ને એવું બિયા સાથેનો અનાજ. એન્ડ ઇન્ડિયન કોર્ન, કોર્ન એટલે મકઈ. એન્ડ રાઈસ એન્ડ રેડ પેપર. આ જે એમની પાસે છે ભોજન બનાવવાની સામગ્રી એની વાત કરે છે. રાઈસ છે, એન્ડ રેડ પેપર, લાલ મરચું છે એમની પાસે. એન્ડ લિટલ ફિશ આઉટ ઓફ ધ સ્ટ્રીમ ઇન ધ વેલી. તો વેલી જે છે, ખીણ છે, એની અંદર એક નાનકડું સરોવર છે, સ્ટ્રીમ છે. સ્ટ્રીમ એટલે ખરેખર તો ઝરણું. તો એમાંથી મળી આવેલી માછલી. એન્ડ હની, એની પાસે મધ છે. ફ્રોમ ધ ફ્લુ લાઈક હાઈવ બિલ્ટ ઓન સ્ટોન વોલ્સ. બરોબર છે. હની એટલે મધ. અને હાઈવ્સ, આ શબ્દ ખાસ લખજો. હાઈવ્સ, HIVES, હાઈવ્સ. હાઈવ એટલે મધપૂડો, મધમાખીઓ જે બનાવે છે. બિલ્ટ ઇન ધ સ્ટોન વોલ્સ, તો ખડકોના પોલાણની અંદર આ મધમાખીઓ પોતાના મધપૂડા તૈયાર કરે છે. બરોબર છે ને. તમે પેલું એક અંગ્રેજી પિક્ચર જોયું હશે, પેલા નાનકડા બાળકનું, બરોબર, જંગલ. એમાં તમને ખબર હોય તો એ પર્વત પર ચડી અને પેલું શું કહેવાય, મધપૂડા લાવે છે, મધ એમાંથી લાવે છે. હમણાં જે મેં એક મૂવી જોયું, નાનકડો બાળક છે, એની અંદર મોગલી જેવો, હે ને. તો એવી રીતે એની તિરાડો જે હોય એની અંદર એ મધ. એન્ડ ડ્રાઈડ એપ્રિકોટ્સ, જરદાલુ. એપ્રિકોટ્સ, સૂકા જરદાલુ. એપ્રિકોટ્સ, એપ્રિકોટ્સ એટલે જરદાલુ. એન્ડ ટર્મેરિક, ટર્મેરિક એટલે હળદર. આ બધી વસ્તુઓ આ જે ગ્રામજનો છે એમની પાસે છે, એનું આ વર્ણન કરે છે. એન્ડ વાઇલ્ડ જિંજર, જંગલી આદુ. વાઇલ્ડ જિંજર, જંગલી આદુ. એન્ડ બેનોક્સ ઓફ ફ્લોર, બેનોક્સ ઓફ ફ્લોર. બરોબર. ઓટ, ઓટ જે હોય ને એના લોટની રોટલી, રોટલો, બેનોક્સ ઓફ ફ્લોર. A devout woman can make good things. Devout, DEVOUT, devout. ભાવુક, devout એટલે ભાવુક. બરોબર. આપણે કોઈના ઘરે જઈએ તો જો એ ઘરના જે યજમાન હોય, જેના ઘરે આપણે જઈએ, એ બહુ ભાવવાળી હોય, બહુ લાગણીશીલ હોય, બરોબર છે, તો શું કરે, બહુ જ સરસ ખાવાનું બનાવીને તમને જમાડે. એને ડિવાઉટ, ભાવુક, જેને કોઈના પ્રત્યે ભાવ છે એવું. તો અ ડિવાઉટ વુમન કેન મેક ગુડ ફૂડ, મેક ગુડ થિંગ્સ. તો જેને ખરેખર જમાડવું છે એ બહુ સારી રીતે જમાડી શકે. એન્ડ ઇટ વોઝ ફૂલ બાઉલ ધેટ ધ પ્રીસ્ટ કેરીડ ટુ ધ ભગત. And it asked the priest, sorry, and it was a full bowl that the priest carried to the bhagat. તો પેલો ભગત જે છે, સોરી, પૂજારી છે, એ ભગત પાસે લઈને ખાવાનું આવે છે. Was he going to stay? રહેવાનો છે? Asked the priest. Would he need ચેલા? એને કોઈ ચેલાની જરૂર પડશે? To beg for him. ચેલો એટલે disciple, શિષ્ય. ડિસાઇપલ, DISCIPLE, ડિસાઇપલ એટલે શિષ્ય. તો કહે છે કે એને કોઈ શિષ્યની જરૂર પડશે કે જે શિષ્ય ફરી ફરીને ભિક્ષા માંગી શકે. હેડ હી અ બ્લેન્કેટ અગેન્સ્ટ ધ કોલ્ડ વેધર. એની પાસે આ ઠંડા વાતાવરણ માટે બ્લેન્કેટ છે. વોઝ ધ ફૂડ ગુડ? બધા પ્રશ્નો. અને ગ્રામજનો પૂછે છે ખાવાનું કેવું બન્યું હતું, સારું બન્યું હતું? પૂરન ભગત ate and thanked the giver. પૂરન ભગત
ખાવાનું ખાય છે અને જેણે આપ્યું છે એમનો આભાર માને છે. It was in his mind to stay. એના મનમાં ત્યાં રહેવું તું એવું હતું એના મનમાં કે હું રહું. It was in his mind to stay. That was sufficient, said the priest. Sufficient લખો, SUFFICIENT, પૂરતું. That was sufficient, said the priest. કહે છે કે આ પૂરતું હતું. Let the begging bowl be placed outside the shrine in the hollow made by those who twisted roots, and daily should the bhagat to be fed. તો હવે જે પેલો એનું ભિક્ષા પાત્ર છે, ભીખ માંગવાનું જે પાત્ર છે, એને શ્રાઇન જે છે, બરોબર, એ શ્રાઇન એ મંદિરની આગળ મૂળિયા ઉખાડી નાખ્યા છે, એટલે ત્યાં ખાડો પડી ગયો છે, તો ત્યાં મૂકી દેવાનું અને લોકો આવી અને ભગતને જમવાનું આપી જશે. For the village felt honored that such a man, he looked timidly into the bhagat's face, should tarry among them. તો એમની વચ્ચે એક આટલો સરસ પવિત્ર માણસ રહેવા આવી ગયો છે, એનો એમને આનંદ છે. That day saw the end of Puran Bhagat's wandering. અને એ દિવસે પૂરન ભગતના રજડપાટનો અંત આવી ગયો. હવે એને કોઈ વધારે જગ્યાએ રજડવાનું નથી. He has got a good place to stay. એને એક જગ્યાએ સરસ જગ્યા મળી ગઈ છે જ્યાં એ શું કરી શકે છે? બેસીને મનન, ચિંતન, પ્રાર્થના, તપ બધું કરી શકે છે. He had come to the place appointed for him. He had come to the place appointed for. જાણે કે એના માટે જ આ જગ્યા નક્કી થઈ હોય, એના માટે જ આ જગ્યા બની હોય, એવી રીતે એ આ જગ્યાએ આવી જાય છે. કેવી છે જગ્યા? The silence and the space. શાંતિ છે અને હૂંફ છે, મોકળાશ છે. એને કોઈ ડિસ્ટર્બ કરનાર નથી, એને ખલેલ પહોંચાડનાર નથી, અને એને જે જોઈતી હતી એવી જગ્યા એને પ્રાપ્ત થઈ જાય છે. After this, time stopped and he, સમય થંભી જાય છે, and he sitting at the mouth of the shrine. અને એ જે શ્રાઇન છે એ શ્રાઇન, હવે હું શ્રાઇન જ બોલીશ. શ્રાઇન એટલે પૂજાનું સ્થળ, બરોબર છે, કબર, આ બધા શબ્દો શ્રાઇન માટે છે, પવિત્ર સ્થળ. તો એ શ્રાઇનના મુખ આગળ બેસી જાય છે. Could not tell whether he were alive or dead. Could not tell whether he were alive or મરેલો છે કે જીવતો છે એ કહી શકતો નહોતો. A man with control of his limbs. A man with control of his limbs. LIMBS. Limbs એટલે અવયવો, હે ને? તો સાધુ સંતો જે છે એ પોતાના અવયવો પર શું કરે છે? અંકુશ પ્રાપ્ત કરે છે, કંટ્રોલ કરે છે પોતાના અવયવોને. આપણે હ્યુમન બીઈંગ્સ છે, બરોબર છે, માણસો છીએ, એટલે આપણી આંખ, આપણું કાન, આપણા હાથ, આપણા પગ, આપણું મન બધું પાપ કરે છે. અને આંખથી આપણે કશું ખરાબ જોઈએ છે, મોંથી કંઈક ખરાબ બોલીએ છીએ, કાનથી કંઈક ખરાબ સાંભળીએ છીએ. તો આ બધા આપણા અવયવો છે. જ્યારે મહાપુરુષો એમના આ અવયવો પર શું કરે છે? કાબુ પ્રાપ્ત કરે છે, હે ને? કંટ્રોલ્સ ધેર લિમ્સ. તો મહારાજ પણ આ કરે છે. Or a part of the hills and the clouds and the shifting rain and sunlight. આ બધાની ઉપર, હે ને? hills, cloud, shifting rain, વરસાદ અને સૂર્યપ્રકાશ. He would repeat a name softly to himself 100 times. એને ક્યારે આપણે એકને એક નામ હજારો વખત બોલીએ છીએ? જ્યારે આપણે કોઈ ભગવાનના નામનો જાપ કરીએ છીએ, હે ને? જે પણ ભગવાન, જે પણ માતા, જે દેવી, જે ગુરુ, એનું નામ આપણે માળા લઈને રામ 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 કરતા હોઈએ, બરોબર છે? દરેક ધર્મની અંદર માળા જપવાનું હોય છે, દરેક હિન્દુ હોય કે વોટ એવર. તો એ આ બધું કરે છે. સો ફરી એક વખત, he would repeat a name softly to himself 100 times. બરોબર ને? તો આપણે મનમાં ને મનમાં
માળા કરીએ છીએ, બોલીએ છીએ, માળાના મણકા ફરતા હોય પણ આપણા હોઠ માંથી અવાજ ના નીકળતો હોય. એટ ઈચ રિપીટેશન, અને વારંવાર, રિપીટેશન એટલે વારંવાર કરવું. હી સીમ ટુ મૂવ મોર એન્ડ મોર આઉટ ઓફ હિઝ બોડી, અને જેટલી વખત એ આ માળા કરે છે, પ્રભુનું નામ લે છે, એટલી વખત એ ભગવાનની નજીક પહોંચે છે. આઉટ ઓફ હિઝ બોડી, આઉટ ઓફ હિઝ બોડી મીન્સ તમે તમારા શરીરની બહાર જતા રહો છો. શરીરને તમે ભગવાનને, ઈશ્વરને, એ શક્તિને શરણે થઈ જાઓ છો, એને સોંપી દો છો. ઓકે, તો તમને ઈશ્વર સ્તુતિ સિવાય કંઈ દેખાતું નથી. સ્વીપિંગ અપ ટુ ધ ડોર્સ ઓફ સમ ટ્રેમેન્ડસ ડિસ્કવરી, ટ્રેમેન્ડસ ભવ્ય, ડિસ્કવરી એટલે શોધ, જાણે કે એ કોઈક એટલી ભવ્ય શોધના દ્વારે ઊભા છે. હે ને, આ શોધ એટલે કઈ? શાંતિની શોધ, પરમાત્માની શોધ, મોક્ષની શોધ. હે ને, જ્યારે લોકો નિવૃત્ત થઈ જતા હોય તો ભગવાનમાં લીન થઈ જતા હોય છે. બરોબર, ઘણી વખત તમે એમને બોલાવો તો પણ એ એટલા બધા ભક્તિમાં લીન થઈ ગયા હોય કે એમને સંભળાય જ નહીં બીજું. તો સ્વીપિંગ અપ ટુ ધ ડોર્સ ઓફ સમ ટ્રેમેન્ડસ ડિસ્કવરી, બટ just as the door was opening, his body would drag him back. અને જ્યારે એ આ પ્રાર્થનામાંથી બહાર નીકળે, મનનમાંથી બહાર નીકળે, આ ચિંતનમાંથી બહાર નીકળે, ફરી પાછા આપણે ત્યાંને ત્યાં પાછા આપણા શરીરમાં પહોંચી જતા હોઈએ છીએ. જ્યારે પણ આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ, ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ, ત્યારે આપણે શું કરીએ છીએ? ભગવાનની સાથે એક બની જઈએ છીએ. અને જ્યારે આરતી કે પ્રાર્થના કે પૂજા પૂરી થાય, ફરી પાછા આપણે ભગવાનથી થોડા દૂર થઈ જઈએ છીએ. એન્ડ વિથ ગ્રીફ હી ફેલ્ટ હી વોઝ લોકડ અપ અગેન ઇન ધ ફ્લેશ. ફ્લેશ એટલે માંસ, શરીરનું. બોન્સ એટલે હાડકા. તો જેવા એ આ પાછા પડી જાય છે પ્રાર્થનામાંથી, સી હિઝ બોડી વુડ ડ્રેગ હિમ બેક, એને એનું શરીર પાછું એમાં ખેંચી લે છે. ત્યારે એને શું થાય છે? એને દુઃખ થાય છે. વિથ ગ્રીફ હી ફેલ્ટ હી વોઝ લોકડ અપ અગેન ઇન ધ ફ્લેશ એન્ડ બોન્સ. ફરી એને લાગે છે કે હું માંસ અને હડ્ડીઓમાં, હાડકામાં ફરી પાછો હું કેદ થઈ ગયો. પ્રાર્થના વખતે એ શરીરમાંથી મુક્ત થઈ જાય છે. હાડકાનું, મનનું, કશાનું બંધન એને હોતું નથી. બરોબર છે? Every morning the field believer was laid silent in the crutch of the roots outside the shrine. તો દરરોજ એની શ્રાઇનની બહાર એના જે બાઉલ છે એ બાઉલ ભોજનથી ભરાઈ જતો. સમટાઈમ્સ ધ પ્રીસ્ટ બ્રોટ ઇટ, ક્યારેક પેલા પૂજારી છે એ ખાવાનું લઈ આવતા. સમટાઈમ્સ અ લડાકી ટ્રેડર, ક્યારેક તો લડાખ વિસ્તારની વાત છે, લડાકી એટલે લડાખનો, એનો જે વેપારી છે એ ક્યારેક એને ખાવાનું આપતો. લોડજિંગ ઇન ધ વિલેજ એન્ડ એન્શિયસ ટુ ગેટ મેરિટ. તો આ જે લડાકી ટ્રેડર છે એ ગામમાં રહે છે અને ઇઝ એન્શિયસ ટુ ગેટ મેરિટ, જો આમ મોટો બનવા માટે, કે જો ભાઈ હું શું કહેવાય, આગળ ફરે ને, ઘણા બધા માણસો તમે જોજો આગળ પડીને બધું કામ કરતા હોય તો લોકોનું ધ્યાન ખેંચે. મેરિટ, ટ્રસ્ટ અપ ધ લોજિંગ ઇન ધ વિલેજ એન્ડ એન્શિયસ, એન્શિયસ એટલે આતુર, લોજ રહેવું, એન્શિયસ એટલે આતુર. Trudge up the path, but more often it was the woman who had cooked the meal overnight. તો આ ગામની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ શું કરે છે? ખાવાનું બનાવે છે. But the more often it was the woman who had cooked the meal overnight. તો રાત્રે ઉજાગરો કરીને બહેનો જમવાનું. And she would murmur hardly above the breath, speak for me before the gods, ભગત. બરોબર છે? તો લોકો ભગતને કહેતા કે ભાઈ તમે અમારે માટે ભગવાનને પ્રાર્થના કરજો. અને આપણે ગુરુજનો હોય એમને શું કહીએ છીએ કે ભાઈ તમે અમારે માટે પ્રાર્થના કરજો, ભગવાન અમારું સારું કરે. સ્પીક ફોર સચ અ વન ધ વાઇફ ઓફ સો એન્ડ સો. પછી પાછા બીજા તો કોઈ બીજાના માટે પણ પ્રાર્થના કરવાનું કહેતા હોય. નાવ એન્ડ ધેન સમ બોલ્ડ ચાઇલ્ડ વુડ બી અલાઉડ
the owner, and Punar Bhagat would hear him drop the bowl and run as fast as the little legs could carry him. But the Bhagat never came down to the village. તો ઘણી વખત તો છોકરાઓ પણ આવીને ખાવાનું આપી જતા અને દોડીને જતા રહેતા, પણ ભગત પોતે ક્યારે ગામમાં ગયા નહીં, ક્યારે ગામમાં જતા નહીં. It was laid out like a map at his feet. He could see the evening gatherings held on the circle of the threshing floors, because that was the only level ground. Could see the wonderful unnamed green of the young rice, the indigo blues of the Indian corn, the dock-like patches, the buckwheat, and in its season, the red bloom of the Amarnath, whose tiny seeds, being neither grain nor pulse, make a food that can be lawfully eaten by Hindus in times of fast. તો એ ત્યાં ઊભો રહીને જે ગામ છે એ ગામને જોવે છે, આખું ગામ ત્યાંથી દેખાય છે. He could see the evening gathering, સાંજે બધા ભેગા થાય એ પણ એની શ્રાઇન પરથી જોઈ શકે છે. Held on the circle of the threshing floors. તો floors એટલે તળિયું, ભોંય તળિયું, તો એને ઉપરથી એ નીચે જોઈ શકે છે, because that was the only level ground. તો એક સપાટ મેદાન છે, ત્યાં ગામજનો ત્યાં ભેગા જાય છે. Could see the wonderful unnamed green of the young rice, ડાંગરના ખેતરો, the indigo blues of the Indian corn, બરોબર, ઘડીના ખેતરો, the dock-like patches of buckwheat, મેં આગળ તમને કીધું ને oat, and it is season the red bloom the Amarnath. Amarnath, રાજગરો, આ શબ્દ લખજો તમે, રાજગરો, બરોબર. તો રાજગરો એનું જે છોડ હોય છે, તમે જો મરૂન કલર હોય, એના ઝુંડ બાજ્યા હોય, તો બ્લૂમિંગ, બ્લૂમ એટલે વિકસવું, બ્લૂમિંગ. whose tiny seeds, એના નાના નાના બી, being neither grain nor pulse, તો એ ગ્રેન અનાજે નથી અને કઠોળે નથી. Make a food that can be lawfully eaten by Hindus in time of fast. Fast એટલે ઉપવાસ. તો આપણે ઉપવાસની અંદર શું કરીએ છીએ? રાજગરાનો શીરો ખાઈએ છીએ, બરોબર છે. તો ત્યાં પણ એ લોકો રાજગરાનો શીરો ખાય છે. ઓકે, તો મિત્રો આજે અહીંયા પૂરું કરીએ છીએ આપણે. વિલ મીટ ટુમોરો. ટીલ ધેન, ગુડ બાય, આવજો, બાય બાય.